ખંભાળિયા ધરમપુરનો રહેવાસી છું ને હકીકતમાં મારી જગ્યા અહીંયા બડલિયા શેણમાં આવેલ છે. તો મારી જગ્યા આ બાજુનું 38 નંબર બડલિયા શેણનો સર્વે નંબર, એમાં 26 ગુઠા જગ્યા કપાઈ ગઈ છે અને આ બાજુનો 37 નંબર જે સર્વે નંબર છે એને હકીકતે નોટિસ નથી આપી ને એની જગ્યામાંથી લાઈન જાય છે. તો એનું યોગ્ય કરવા વિનંતી. હું વડલિયા સિંહનો ખાતેદાર ખેડૂત છું ને આજ રોજ અમારા બધા ખેડૂતે બધાની વાડીની અંદરમાં પોસ્ટર લગાવેલા છે. પોસ્ટર લગાડીને જે સરકાર અમારા ઉપર જે તાનાશાહી કરે છે, જેમ કે ઘણા બધા એવા મુદ્દા છે. અમે તનકવાર કલેક્ટરને રજૂઆત કરી, ધારાસભ્યની રજૂઆત કરી, પ્રાંત અધિકારીની રજૂઆત કરી, જીએસપીએલના અધિકારીની રજૂઆત કરી, 2-3 વાર અમે આંદોલન પણ કર્યા છે, પણ એનું હાલ કોઈ જવાબ આવ્યો નથી. ને જ્યારે અમારી લાસ્ટ મિટિંગ થઈ ત્યારે કલેક્ટરશ્રી દ્વારા, ધારાસભ્યશ્રી દ્વારા અને જેટલા પણ અધિકારી હતા એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા જમીન ઉપર જઈને માર્કિંગ કરવા દો અને કેટલું વળતર તમને મળવાનું છે તો એ કામ કરવા દો. તો અમે એના માટે હા પાડી. તો એ કરવા માટે બધા તૈયાર હતા. તો અત્યારે જીએસપીએલના અધિકારી બધાય ખેડૂતની વાડીએ જઈને લીટા તો મારે છે, પણ સાથે સાથે એ જમીનમાં વાવેલું પાકનું ખરાબ રીતના નુકસાન કરે છે. જેમ કે જીસીબીના પટ્ટા મારીને 20 મીટરનો રસ્તો છે એ એકદમ ચોખ્ખો કરી નાખે છે. માંડવીમાં ગારો હોય, પાણી વારેલું હોય, કોઈ પણ જાતનો પ્રકાર હોય એ ઉખેડીને નાખી દે છે. એટલે ક્યાંક ને ક્યાંક જીએસપીએલના અધિકારી જે સરકારશ્રીએ કીધેલું છે એનું પાલન કરતા નથી. જેમ કે અમારા પંથકના ધારાસભ્યો, પ્રાંત અધિકારી, કલેક્ટર સાહેબના નિયમ જેમ અમને આશ્વાસન આપ્યું હતું એ તદ્દન ખોટું પડી રહ્યું છે. અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તમારું યોગ્ય વળતર અમને જે દેવડાવવાનું છે અને તમારી વાત જે કરી છે એ વાત ઉપર તમે ઊભા રહ્યો. શું આશ્વાસન આપ્યું હતું તમને? આશ્વાસન અમને એવું આપ્યું હતું કે તમારી વાડીની અંદરમાં અમારી માંગ એવી હતી કે વાડીની અંદરમાં જે કેટલું વળતર આવવાનું છે, જાણે કે દાખલા તરીકે હું જ છું તો મારી વાડીમાં કેટલું વળતર મને મળવાનું છે મને કોઈ જાતની ખબર નથી. તો મુરુભાઈ સાહેબ, પ્રાંત અધિકારી સાહેબ ને કલેક્ટર સાહેબ એવું કીધું એના જીએસપી અધિકારી કે પહેલાં તમે જેને સર્વે કરાવો, સર્વે કરીને ખેડૂતને લેખિતમાં આપો કે તમારે આટલા ગુઠા જમીન કપાવવાની છે, આટલી જે વળતર ચૂકવવાનું તમને જે મગફળી કે કપાસ, સોયાબીન કોઈ પણ છે એ કપાવવાનું છે ને તમને આટલા રૂપિયા મળશે, એ સહી કરીને એના ખાતામાં પૈસા પડે પછી કામ ચાલુ કરાવો. પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી, પ્રાંતશ્રી થોડીક ભૂલ કરી રહ્યા છે. કામ હજી એનું જગ્યા ઉપર ચાલુ જ છે ને એ આપ જોઈ શકો છો.